નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો સુરતમાં 6 જુલાઈના રોજ અતિભારે વરસાદ પડ્યો હતો। ત્યારબાદ અસરગ્રસ્ત વેપારીઓ અને નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી। ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અંદાજે 550 કરોડ રૂપિયાનું વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું, જેમાં રોકડ સહાય, વ્યાજ સહાય, લોનની સુવિધા અને મહાનગરપાલિકાના વેરામાં રાહત સહિત અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસે હારમાળા કે જાહેરાતો નહીં પરંતુ સમાજ સેવાના કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવાની અપીલ પણ કરવામાં આવી હતી। રાજ્યભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઈ હોવાનું અને શાંતિપૂર્ણ આયોજન માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। એક ખૂબ મહત્વનો નિર્ણય એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આજે લેવામાં આવ્યો છે। જેમના ઘરોમાં પાણી ભરાયું હશે, જેમની દુકાનોમાં પાણી ભરાયું અને નુકસાન થયું હશે, જેમના નાના મોટા વેપારના સ્થાનોમાં પાણી ભરાઈને કંઈ નુકસાન થયું હોય અને વિડીયોગ્રાફી ફોટોગ્રાફીના આધારે એવા તમામ એકમોને એક વર્ષ માટે, આખા એક વર્ષ માટે તે સૌ લોકોને મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય બી આ સાથે લેવામાં આવ્યો છે। આજ સુધીનો સૌથી મોટું પેકેજ એ મહાનગરપાલિકા કે કોઈ બી વિસ્તારમાં વરસાદ આવ્યો હોય ને નુકસાન થયું હોય તો એમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। હું મારા સૌ સાથીઓને અને સૌ નાગરિકોને વિનંતી કરું છું કે કલેક્ટર શ્રી દ્વારા આની સંપૂર્ણ માર્ગદર્શિકા જેવી જાહેર થાય તો તાત્કાલિક આપની નુકસાની તથા વેરા મુક્તિ માટે બી મહાનગરપાલિકા દ્વારા સર્વે કરાવીને એ સોસાયટીઓને સંપૂર્ણ એક વર્ષ માટે વેરા મુક્તિ માટેનો બી કાગળો લોકોને પહોંચાડવામાં આવશે। સુરતમાં આવનારા સમયમાં આવી પરિસ્થિતિ ના આવે તે માટે કોન્ક્રીટ કામગીરી કઈ રીતે થઈ શકે તે માટે બી કાલે અર્બન સેક્રેટરી શ્રી થેનારસનજી ને એમની આખી ટીમને સુરત મોકલ્યા હતા। આખા દિવસ દરમિયાન આ ખાડીઓને કઈ રીતે વધુ કેરિંગ કેપેસિટી એમની થાય, ખાડીઓમાં જે બી કોઈ દબાણ થયા હોય તો એ દબાણને કઈ રીતે મુક્ત કરાય તે માટે બી કાલે આખો દિવસ સુરત શહેરમાં આ માટે બેઠક કરવામાં આવી હતી। આની રિવ્યુ બેઠકના અંતે એમાં નિર્ણય કરવામાં આવશે। સુરત જ્યારે મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા ત્યારે જ આ ખાડી રીડેવલપમેન્ટ માટે 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી અને તાત્કાલિક એનું સંપૂર્ણ મોડલ તૈયાર કરીને, પ્લાન તૈયાર કરીને જો 500 થી વધારે કરોડ રૂપિયાની બી જરૂર હોય તો રાજ્ય સરકાર દ્વારા તેમાં આપવામાં આવશે તે બી નિર્ણય લેવામાં આવ્યો છે।